જાન્યુઆરી 6, 2026 પહેલો સોમવાર છે આ વર્ષનો અને આ તમે જોઈ શકો છો આ રીતનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે એરપોર્ટ પર. આ ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ છે, કેનેડામાં આવેલું છે. અને આ જેમ કે તમે જોઈ શકો છો સ્નો ચાલુ જ છે હમણાં અને બરફ ફૂલ ફેઝમાં પડી રહ્યો છે. એ લોકો ટ્રાય કરે છે રનવે ક્લિયર કરવાનો, પણ ફ્લાઇટ 2 કલાક લેટ થઈ છે. તો આ રીતનું દ્રશ્ય તમે જોઈ શકો છો. પ્લેનની વિંગ્સ પર પણ ઘણો બધો સ્નો છે અને આગળ આ વિડીયોમાં તમે જોશો કે કઈ રીતે એ લોકો ડીઆઈસિંગ કરે છે વિંગ્સનું અને પછી ટેક ઓફ માટે પ્લેન જાય છે. તો એ દરેક વસ્તુ મેં આ વિડીયોમાં ફાસ્ટ ફોરવર્ડમાં કવર કરવાની ટ્રાય કરી છે. અને મારી ચેનલ પણ છે યુટ્યુબ પર ગુજ્જુ01, ઇન્સ્ટાગ્રામ પર પણ મારું આઈડી છે. તો તમે તમારા લોંગ વિડીયો જોવો હોય તો યુટ્યુબ પર હું અપલોડ કરી દઈશ, નો પ્રોબ્લેમ. તો આ ફર્સ્ટ સેગમેન્ટ છે આ વિડીયોનો. તમે જોઈ શકો છો પ્લેન હજુ સ્ટેન્ડ સ્ટીલ છે અહીંયા. હવે તમે જોઈ શકો છો ડીઆઈસિંગ. પહેલાં ગરમ પાણીથી બરફને સાફ કરવામાં આવે છે, પછી આ લિક્વિડ આ રીતનું ઉપર છંટકાવ કરવામાં આવે છે, જેનાથી જે એડિશનલ બરફ જે પડી રહ્યો છે ઓલરેડી એ એની પાંખ પર જમા ના થાય. તો આ તમે જોઈ શકો છો આ રીતે કાઇન્ડ ઓફ ગ્રીન કલરની પાંખ તમને દેખાઈ રહી છે. જે ડીઆઈસિંગ લિક્વિડ છે એ વિંગ્સ પર આ રીતે એને સ્પ્રે કરવામાં આવે છે, જેથી કે ટેક ઓફ વખતે આઈસ ના રહે વિંગ્સ પર. ગયા વર્ષે પણ ઘણી બધી ફ્લાઇટ્સ, અરાઉન્ડ 55+ ફ્લાઇટ્સ આઈ હેવ ટેકન ફ્રોમ ધીસ એરપોર્ટ. સો કોઈ પણ તમને મુસાફરી રિલેટેડ પણ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મારી ચેનલ થ્રુ મને કોન્ટેક્ટ કરી શકો છો. હવે આ ટેક ઓફ તરફ જઈ રહ્યું છે. આજ તમે જોઈ શકો છો આ દિવસે એકદમ ખૂણામાંનો રનવે પણ પસંદ કરવામાં આવ્યો હતો. ઇટ વોઝ નોટ રેગ્યુલર રનવે. સો દેટ ઇઝ સમથિંગ દેટ આઈ હેવ ઓબ્ઝર્વ ટુ. સો ઘણી બધી વસ્તુઓ હતી જેના લીધે આ ફ્લાઇટ ડિલે થઈ હતી. તો તમે બી કશેક બિઝનેસ પર્પઝથી કશેક જઈ રહ્યા છો અને તમને પ્લાન કરવું છે કઈ રીતે, તો એની માટે મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.